દેવ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક સ્વર્ગવાસી દિનેશભાઈ ઠુમર તેમજ તેમના પત્ની અને તેમની દીકરી 1 વર્ષ પહેલા અકાળે અવસાન થતા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે ત્યારે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો। ત્યારે લોહીનું મહત્વ વિશેષ છે। તંદુરસ્ત શરીર સૌથી મોટી કૃપા છે। ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન છે। તેવા આશ્રય સાથે આ ભગીરથ કાર્ય શ્રી લેવા પટેલ સાંસ્કૃતિક ભવન વિભાગ 3 કુંભારવાડા ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। આ સેવાકીય કાર્યને બિરદાવવા પરમ પૂજ્ય શ્રી મોહન પ્રસાદ દાસજી સ્વામી, પરમ પૂજ્ય શ્રી ભક્તિ સ્વામી મહંત શ્રી ભીખુ બાપુ નાનકના સંતો ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકાયો હતો। નાગરિક બેંકના કર્મચારી રજનીભાઈ ચોટિયા દ્વારા સોમું રક્તદાન કરતા આ કેમ્પમાં રાજકીય અગ્રણીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ બ્લડ ડોનેશન કેમ્પમાં 276 જેટલી બોટલ બ્લડ એકત્ર કરી બ્લડ બેંકને સમર્પિત કરાયું હતું। રાજુ બાલદા, પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી। તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ રક્તદાન કેમ્પ રાખેલ છે અને તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવી છે। દર વર્ષે દિવાળીના દિવસો દરમિયાન રાહત દરે ફટાકડા વિતરણ કરીએ છીએ અને એમાંથી જે કાંઈ નફો થાય તે નફામાંથી દર વર્ષે અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવીએ છીએ। આજરોજ મહારક્તદાન કેમ્પ રાખેલ છે। અમારા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી દિનેશભાઈ ઠુમરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આ રક્તદાન કેમ્પ રાખ્યો છે અને આ રક્તદાન કેમ્પમાં ધોરાજી શહેરમાંથી તેમજ આજુબાજુના ગામોમાંથી અનેક રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવેલ છે અને આ બહોળી સંખ્યામાં આજરોજ રક્તદાન કરેલ છે અને આ રક્તદાન જેતપુરની નાથાણી બ્લડ બેંક દ્વારા રક્ત એકત્ર કરવામાં આવેલ છે અને આ રક્ત જરૂરિયાતમંદ ગરીબ લોકો, થેલેસેમિયા બાળકો, બહેનોને વિનામૂલ્યે રક્ત મળે તેવા ભાવથી આજરોજ આ મહારક્તદાન કરેલ છે અને દર વર્ષે અમે આવી રીતે અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવીએ છીએ। અત્યારે લગભગ 225 જેટલી તો રક્તદાન એકત્ર થઈ ગયું છે, રક્તદાતા દ્વારા રક્તદાન કરેલ છે, પરંતુ હજુ અમને એવું લાગે છે કે 300 બોટલની આસપાસ આજરોજ રક્ત એકત્ર થશે। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા।